સિદ્ધપુર તાલુકાના નાગવાસણા ગામે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા સંકલ્પબદ્ધ બનવા આહવાન કરતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત. આપણા દેશનો કાયદો, કાયદાની વ્યવસ્થા, ન્યાય પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી છે તેમ બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિદ્ધપુર તાલુકાના નાગવાસણા ગામે પાંજરાપોળ ખાતે ઇનરવ્હીલ ક્લબ ઓફ સિદ્ધપુર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પાંડ્યા અને ઉપસ્થિત મહેમાનો સાથે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પર્યાવરણ વગર મનુષ્ય જીવનની કલ્પના કરી શકાય નહીં. એવું કહેવામાં આવે છે કે મનુષ્ય માટે 200થી વધુ વૃક્ષોની જરૂર છે. એટલા માટે આપણે આ દિશામાં આગળ વધવું પડશે અને વ્યક્તિ દીઠ વધુમાં વધુ વૃક્ષો વાવવા સંકલ્પબદ્ધ બનવું પડશે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જાગે તે માટે અદ્ભુત આયોજન કરવા બદલ મંત્રીશ્રીએ આયોજનકર્તાઓને દિલથી ધન્યવાદ આપ્યા હતા. બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પણ પર્યાવરણ પ્રત્યે કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં સિદ્ધપુર વિસ્તારના તળાવોને પાણીથી ભરવામાં આવશે, જેથી અહીંના વિસ્તારમાં પાણીના પ્રશ્નોનો નિકાલ આવશે અને લોકોમાં ખુશી પણ આવશે. ત્યારબાદ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે એક્સપર્ટ લેક્ચર ઓન રોલ ઓફ પ્રિઝન્સ ઇન ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ આખ્યાન સેમિનારમાં ઉપસ્થિત પણ રહ્યા હતા, જેમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આપણા દેશનો કાયદો, કાયદાની વ્યવસ્થા, ન્યાય પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી છે એમ જણાવી અન્ય દેશોની ન્યાય પ્રણાલી વિશે પણ માહિતી આપી હતી. આ સેમિનારમાં ડૉક્ટર KLN રાવ, IPS DGPL જેલ અને સુધારાત્મક વહીવટી અને ડૉક્ટર ઇન્દુ રાવ, પ્રોફેસર અને ડીન મેનેજમેન્ટ PDU ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓને કાયદા વિશે વિશદ માહિતી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી અનિતાબહેન પટેલ તેમજ નાગવાસણા પાંજરાપોળના હોદ્દેદારો, ઇનરવ્હીલ ક્લબ ઓફ સિદ્ધપુરના સદસ્યો, સંગઠનના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ તેમજ લો કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.